हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન ચાલી રહ્યું છે અને હવે આપણે આ ચેપ્ટરમાં પહેલા ભૌતિક સંતુલન જોયું, ત્યારબાદ રાસાયણિક સંતુલન જોયું, પછી રાસાયણિક સંતુલન પૂરું કરીને આપણે પહોંચ્યા આયનીય સંતુલનની અંદર. આયનીય સંતુલનની અંદર આપણે એસિડ અને બેઝની અલગ અલગ થિયરી જોઈ અને હવે આયનીય સંતુલનના મુખ્ય ટોપિક, અગત્યના જે ટોપિક્સ જે છે શરૂ થવા જઈ રહ્યા છે. આજનો સૌથી પહેલો ટોપિક છે એસિડ બેઝના આયનીકરણ. હવે સૌથી પહેલાં તમને એ સિમ્પલ, આમ તો તમને ખબર જ છે, પણ સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે આયનીકરણ એટલે શું. બરાબર, એસિડ અને બેઝનું આયનીકરણ એટલે શું? તો કે એસિડ કાં તો પછી બેઝનું તેના ઘટક આયનોની અંદર વિયોજિત થવું. ફરી બોલું છું, એસિડ અથવા બેઝનું તેના ઘટક આયનોની અંદર વિયોજિત થવું, છૂટું પડવું, એને કહેવાય આયનીકરણ. બરાબર, પણ આયનીકરણ સમજતા પહેલાં તમારે શું સમજવું પડશે કે પ્રબળ એસિડ કોને કહેવાય, નિર્બળ એસિડ કોને કહેવાય, કાં તો પ્રબળ બેઝ કોને કહેવાય, નિર્બળ બેઝ કોને કહેવાય. ઘણા લોકોને આ જ વસ્તુ ક્લિયર હોતી નથી. તો જો સાંભળજો, પ્રબળ એસિડ, તમારી બુકની અંદર તમને કેટલાક પ્રબળ એસિડના ઉદાહરણો આપેલા છે, એ પણ મેં અહીંયા લખ્યું છે. આ કામનું છે. કેટલીક વખત આ બધું યાદ ના હોવાના કારણે પણ કોમ્પિટિશન એક્ઝામની અંદર માર્ક્સ જઈ શકવાના ચાન્સીસ છે. એટલે આવી અગત્યની વસ્તુઓ જે છે શું કરી લેવી, યાદ રાખી લેવી. તો જો સાંભળો, પ્રબળ એસિડ. પ્રબળ એસિડ એટલે એવા એસિડ જે તેમના જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજિત થતા હોય, એમના ઘટક આયનોની અંદર વિયોજિત થતા હોય. બરાબર, દાખલા તરીકે જો આપણે પરક્લોરિક એસિડની વાત કરીએ તો એ ClO4- અને H+, આ બે આયનોની અંદર એના જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે એ વિયોજિત થાય છે. એનું વિયોજન 100% થાય છે. એટલે આવા એસિડ શું કહેવાય, પ્રબળ એસિડ કહેવાય. જ્યારે નિર્બળ એસિડ શું? નિર્બળ એસિડ એટલે એમના જલીય દ્રાવણની અંદર એમનું વિયોજન જે છે તે અંશતઃ થાય છે. એટલે ઘણા બધા અણુઓ એવા રહી જાય છે જે બિનવિયોજિત છે. બિનવિયોજિત મતલબ જેનું વિયોજન થયું જ નથી. દાખલા તરીકે આપણે એસિટિક એસિડ CH3COOH ની વાત કરીએ તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે એસિટિક એસિડનું તેના જલીય દ્રાવણની અંદર ફક્ત 5% જેટલું જ વિયોજન થાય છે. એટલે એનો મતલબ એ થયો કે એસિટિક એસિડ જે છે એનો 5% જે ભાગ છે એ જ ફક્ત આયનોની અંદર વિયોજન પામે છે. બાકીનો ઘણો મોટો ભાગ જે છે CH3COOH એ વિયોજન થયા વગરનો જ પડી રહે છે. આવા એસિડને કહેવામાં આવે છે નિર્બળ એસિડ. અને એ જ રીતે આપણે પ્રબળ બેઝની વાત કરીએ. અહીં કેટલાક પ્રબળ બેઝ તમને દર્શાવવામાં આવ્યા છે, એને પણ યાદ રાખજો. ફરી વાત એ જ વાત આવે કે પ્રબળ બેઝ એટલે શું? તો કે પ્રબળ બેઝ એટલે એમના જલીય દ્રાવણની અંદર તેમના ઘટક આયનોની અંદર સંપૂર્ણપણે વિયોજિત થયેલા હોય તેવા જે બેઝ છે એ બધા શું કહેવાય, થયેલા હોય નહીં, થતા હોય તેવા બેઝને શું કહેવામાં આવે છે, પ્રબળ બેઝ કહેવામાં આવે. આટલું તમારી બુકમાં શરૂઆતમાં લખ્યું છે. એના પછી તમને વાત કરી છે જે આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં જોઈ ચૂક્યા છે, પણ આપણે સમજવાનું છે એસિડ અને બેઝ. બરાબર, એમનું વિયોજન સંતુલન. બરાબર, અહીંયા ધ્યાનથી જુઓ, એસિડ અને બેઝનું તેના ઘટક આયનોની અંદર શું થયું છે, વિયોજન જ થયું છે. અને અહીંયા એક સંતુલન તમને આપેલું છે. આ સંતુલન પ્રક્રિયાનો તમે અભ્યાસ કરો તો તમને ઘણું ખરું જાણવા મળશે. જો સાંભળો, અહીંયા શું થઈ રહ્યું છે તો કે આ એસિડ જે છે એ બ્રોન્સ્ટેડ અને લોરી થિયરી પ્રમાણે કેવું છે, પ્રોટોનનું દાતા. એટલે એક પ્રોટોન જે છે એનું દાન કરીને શું બનાવે છે, સંયુગ્મ બેઝ બનાવે છે. આ બાજુ જુઓ. બરાબર, તે જ રીતે આ જે બેઝ જે છે એ એક પ્રોટોનને ગ્રહણ કરીને શું બનાવે છે, સંયુગ્મ એસિડ બનાવે છે. અને આ પ્રક્રિયા જે છે એની અંદર પ્રોટોનની હેરફેર થઈ પ્રક્રિયા બંને દિશાની અંદર કેવી રહે છે, ચાલુ રહે છે. આ સંતુલનને તમે ધ્યાનથી જોશો તો આની અંદર તમને ગતિશીલ સંતુલન જોવા મળશે. કેવું સંતુલન છે, ગતિશીલ. પુરોગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા બંને એક સરખા દરથી ચાલુ હોય છે. આવા સંતુલનને શું કહેવાય, ગતિશીલ સંતુલન. પણ હવે તમે વિચારો કે આ પ્રકારના ગતિશીલ સંતુલનની અંદર જેમ જેમ સમય જતો જશે, જેમ જેમ સમય આગળ વધશે, તેમ તેમ વિચારો કે આ પ્રક્રિયા કઈ દિશામાં વધારે આગળ વધશે, કઈ દિશામાં થશે. શું એ પુરોગામી દિશામાં થશે,
કે પછી પ્રતિગામી દિશાની અંદર થશે? તો આ તમારે જાણવું હોય તો કેવી રીતે જાણી શકો? તો કે આ જાણવા માટે તમારે અહીંયા આ પ્રક્રિયાની અંદર જે આ બે એસિડ જે છે એની પ્રબળતા નક્કી કરવી પડશે, તો તમે જાણી શકશો કે આ પ્રક્રિયા કઈ દિશામાં થશે. જો સાંભળજો, દાખલા તરીકે HA આ એસિડ અને H3O+ આ એક સંયુગ્મ એસિડ છે. હવે માની લો કે આ જે છે એ પ્રબળ એસિડ છે. આ બંનેમાંથી કોણ? આ HA જે છે એ પ્રબળ એસિડ છે, એવું બુકમાં પણ આપેલું છે. હવે જો આ પ્રબળ એસિડ હોય તો જે પ્રક્રિયા જે છે એ પ્રબળ એસિડ તરફથી નિર્બળ સંયુગ્મ એસિડ તરફ પ્રક્રિયા જશે. એટલે તમે જ્યારે આ પ્રક્રિયામાં દ્રાવણની અંદર ચેક કરશો, જોશો તો તમને H3O+ અને A- ના આયનો વધારે જોવા મળશે. એટલે ત્યાંથી આપણને આઈડિયા આવશે, ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા જે છે એ પ્રબળ એસિડથી લઈને નિર્બળ સંયુગ્મ એસિડ અને નિર્બળ સંયુગ્મ બેઝ તરફ જે છે તે થઈ છે. યાદ રાખજો, આવી રીતે એક પ્રબળ એસિડ એક પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરશે અને આખી જે પ્રક્રિયા જે છે એ જેમ જેમ સમય આગળ વધશે તેમ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ તરફથી નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ તરફ આગળ વધશે. બરાબર. હવે તમારી બુકની અંદર બીજું થોડું વધારાનું એક્સ્ટ્રા ઉદાહરણો આપેલા છે. એ ઉદાહરણો પણ યાદ રાખવાના છે. પણ એ ઉદાહરણોની અંદર એવું આપેલું છે કે ભાઈ પ્રબળ એસિડ એટલે આ બધા જે પ્રબળ એસિડ જે છે એમના જે સંયુગ્મ બેઝ બને એ કેવા હોય છે? નિર્બળ હોય. જે આપણે જાણીએ જ છે કે પ્રબળ એસિડ જે છે, આપણે ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે પ્રબળ એસિડ જે છે એમનાથી બનતા જે સંયુગ્મ બેઝ હોય કેવા હોય? નિર્બળ હોય. જ્યારે પ્રબળ બેઝ જે હોય એમનાથી બનતા સંયુગ્મ એસિડ કેવા હોય? નિર્બળ હોય. આ વસ્તુ જે છે ખાસ તમારે યાદ રાખી લેવાનું છે. અને બુકમાં આ જ બધા ઉદાહરણ આપેલા છે તમને કે આ બધા એસિડ જે છે એમના તમે સંયુગ્મ બેઝ વિશે વિચારો. સંયુગ્મ બેઝ એટલે કયા કયા? ClO4-, Cl-, I-, અહીં આગળ આવશે HSO4-. તો આ બધા શું થઈ ગયા? એના સંયુગ્મ બેઝ થઈ ગયા. એ બધા કેવા હોય? જો પ્રબળ એસિડના સંયુગ્મ બેઝ નિર્બળ હોય. બરાબર, આવું યાદ જ રાખી લેવાનું. પછી પ્રબળ બેઝના સંયુગ્મ એસિડ શું હોય? નિર્બળ હોય. અને આનાથી ઊંધું પણ શક્ય છે. આટલી વસ્તુઓ જે છે એ આયનીકરણના ટોપિકની અંદર તમને સમજાવવામાં આવી છે. અને હવે સમજીએ પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર. આ ટોપિક જે છે, તો જો પાણી વિશે આપણે એક વાત ગયા લેક્ચરમાં શીખી ગયા, જે મેં તમને પાણીની એમોનિયા સાથેની પ્રક્રિયા અને પાણીની HCl સાથેની પ્રક્રિયાથી બતાવ્યું હતું કે પાણી જો એસિડ સાથે પ્રક્રિયા કરતું હોય ત્યારે તે પ્રોટોનનો સ્વીકાર કરી અને પોતે બેઝ તરીકે વર્તે છે, અને પાણી જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરતું હોય ત્યારે તે પ્રોટોનનું દાન કરીને એસિડ તરીકે વર્તે છે. એટલે પાણી જે છે એ એસિડ અને બેઝ સાથે અલગ અલગ રીતે વર્તે છે. એ આપણે ગયા લેક્ચરની અંદર જોયું. હવે શુદ્ધ પાણીની અંદર તમે જોશો તો પાણીનો એક અણુ એસિડ તરીકે અને પાણીનો બીજો અણુ બેઝ તરીકે એકબીજા સાથે શું કરતા હોય છે? પ્રક્રિયા કરતા હોય છે. અને તમને આ પ્રમાણેનું એક સંતુલન જોવા મળતું હોય છે. પાણીનો એક અણુ એસિડ તરીકે વર્તશે અને બીજો અણુ જે છે એ બેઝ તરીકે વર્તશે, અને તમને આ પ્રમાણેનું સંતુલન સ્થપાયેલું જોવા મળશે શુદ્ધ પાણીની અંદર. હવે આ સંતુલન માટે આપણે વિયોજન અચળાંક કે પછી સંતુલન અચળાંક જે છે એને વ્યાખ્યાયિત કરવો હોય તો કેવી રીતે કરાય? તો જો વિયોજન અચળાંક શું છે? જો નિપજોની સાંદ્રતા યાદ કરો. બરાબર. એના પછી પ્રક્રિયકોની સાંદ્રતા, એમના તત્વયોગમિતીય ગુણાંક. જો 1 અને 2, અહીંયા જો તત્વયોગમિતીય ગુણાંકની તો અહીંયા વાત નહીં આવે, પણ 2 વખત H2O લખવું એના જગ્યા પર હું લખી દઉં છું H2O, અહીંયા આવશે સ્ક્વેર. હવે ધ્યાનથી જુઓ શું દેખાઈ રહ્યું છે તમને? આ વિષમાંગ પ્રકારનું સંતુલન દેખાઈ રહ્યું છે. હવે વિષમાંગ પ્રકારની સંતુલન પ્રણાલીની અંદર શુદ્ધ ઘન અથવા શુદ્ધ પ્રવાહીની જે સાંદ્રતા જે છે એને આપણે શું લઈએ છીએ? અચળ લઈએ છીએ.
એટલે એ સાંદ્રતાને આ વિયોજન અચળાંક અથવા સંતુલન અચળાંકને ગણવામાં ધ્યાનમાં લેવાતી નથી, અથવા તો પછી તેને શું ધારી લેવામાં આવે છે? એક ધારી લેવામાં આવે છે. તે પણ મેં આગળના લેક્ચરમાં કહ્યું. હવે આપણે આ જે H2O ની જે સાંદ્રતા જે છે એને હું લઈ આવું છું ઉપર. જો કે H2O સ્ક્વેર અહીંયા છે H3O પ્લસ અને અહીંયા બનશે OH માઇનસ. તો જો બુકમાં લખ્યું છે કે H2O ની સાંદ્રતાને સંતુલન અચળાંક સાથે સમાવી દેવામાં આવે તો એનાથી બને છે KW, જેને આપણે કહીએ છીએ પાણીનો આયનીય ગુણાકાર, અને એ બનશે H3O પ્લસ અને OH માઇનસ. તમે આને આ રીતે પણ લખી શકો છો, KW બરાબર H3O પ્લસની સાંદ્રતા અને એના ગુણાકારમાં OH માઇનસની સાંદ્રતા. H3O પ્લસ નહીં, અહીંયા H3O પ્લસની જગ્યા પર આપણે લખી શકીએ H પ્લસની સાંદ્રતા. હવે પાણીની અંદર 298 કેલ્વિન તાપમાને H પ્લસની જે સાંદ્રતા જે છે, H પ્લસ આયનની જે સાંદ્રતા જે છે તે પ્રાયોગિક રીતે કેટલી નક્કી કરવામાં આવી છે? 1.0 × 10⁻⁷ મોલર, 1 × 10⁻⁷ મોલર. હવે પાણીની અંદર સરખી સંખ્યાની અંદર H પ્લસ અને OH માઇનસ વિયોજિત થતા હોય છે. સાંભળજો, પાણીમાં સરખી સંખ્યાની અંદર H પ્લસ અને OH માઇનસ વિયોજિત થતા હોય છે. તો જો H પ્લસની સાંદ્રતા આટલી હોય તો OH માઇનસની સાંદ્રતા પણ કેટલી થવાની? એટલી જ થવાની. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે આયનીય ગુણાકાર બરાબર H પ્લસની સાંદ્રતાની વેલ્યુ લખું 1 × 10⁻⁷. ફરી એક વખત લખી દઉં, OH માઇનસની સાંદ્રતા પણ એટલી 1 × 10⁻⁷. તો આ KW જે છે બરાબર એનું મૂલ્ય શું થશે? જો 10⁻14 જે છે એ કોનું મૂલ્ય થશે? પાણીના આયનીય ગુણાકારનું મૂલ્ય થશે. બીજું, પાણીના આયનીય ગુણાકાર વિશે ધ્યાનમાં રાખવા લાયક એક બાબત કે પાણીનો આયનીય ગુણાકાર KW જે છે તે તાપમાન ઉપર આધાર રાખે છે. બરાબર, જો સમજાવું કેવી રીતે કે આ KW જે છે એ શેનાથી મળે છે? આપણને સાંદ્રતાઓથી મળે છે. અને આપણે આની આગળના લેક્ચરમાં જોઈ લીધું કે તાપમાનની સંતુલન ઉપર અસર થાય. હવે સંતુલન ઉપર ક્યારે અસર થાય? જ્યારે એની સાંદ્રતા ઉપર અસર થતી હોય ત્યારે. બરાબર, એટલે યાદ રાખજો કે આ KW નું મૂલ્ય પણ તાપમાન પર આધાર રાખે છે. અને આ છે તમારો આયનીકરણ અચળાંક કાં તો આયનીય ગુણાકારનો ટોપિક. આ જ ટોપિકની અંદર પાણી વિશે વધારાની માહિતી આપેલી છે જે સારું એવું નોલેજ પૂરું પાડે છે. જો સાંભળજો કે સૌથી પહેલાં તો તમે જોશો તો ત્યાં આગળ પાણી જે છે એની મોલારિટી શોધેલી છે. હવે મોલારિટી એટલે શું? હવે મોલારિટી એટલે શું? તો કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા મોલ, એને શું કહેવાય? મોલારિટી કહેવાય. આ સિમ્પલ વ્યાખ્યા છે. બરાબર, મોલ પર લિટર. આ સાંદ્રતાને શું કહેવાય? મોલારિટી કહેવાય. તો અહીંયા જો પાણીની મોલારિટી શોધી છે તો કે આપણે પાણીની ડેન્સિટી એટલે ઘનતા તો જાણીએ જ છે, 1000 ગ્રામ પર લિટર. બરાબર, અને આપણે એનું જે મોલર માસ છે એ પણ જાણીએ છીએ 18 ગ્રામ પર મોલ. બરાબર, હવે શું કરવાનું? આ બંનેનો ભાગાકાર લેશો તો ધ્યાનથી જો, ગ્રામ ગ્રામ કેન્સલ, મોલ ઉપર લિટર નીચે, મોલ ઉપર લિટર નીચે, મોલ પર લિટર મોલારિટી. એટલે આ બંનેનો ભાગાકાર તમને શું આપી દેશે? પાણીની મોલારિટી આપી દેશે. આ શું છે? અવિયોજિત પાણી. બરાબર, અવિયોજિત પાણીની મોલારિટી. હવે પાણી જ્યારે વિયોજન પામે ત્યારે શું થતું હોય? H પ્લસ અને OH માઇનસ જે છે એ બે આયનોની અંદર વિયોજન પામે. બરાબર, એટલે વિયોજિત પાણીની સાંદ્રતા કેટલી થશે? કાં તો H પ્લસની સાંદ્રતા કાં તો પછી OH માઇનસની સાંદ્રતા. તો એ કેટલી થશે? 10⁻⁷. હમણાં જ આપણે જોયું. તો આપણે જો વિયોજિત પાણી અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો શું લઈએ? આપણે ભાગાકાર લઈએ, એટલે રેશિયો લઈએ, ગુણોત્તર લઈએ તો એ જવાબ આટલો આવે છે. બરાબર, અને અહીંયાથી પણ ખબર પડે છે કે તમે ધ્યાનથી જુઓ, આ જો અવિયોજિત પાણી, વિયોજિત પાણી. બરાબર, સાંદ્રતાનો ભાગાકાર તમને શું આપશે? સંતુલન અચળાંક. સંતુલન અચળાંકનું આ જે મૂલ્ય જે છે એ જો 10⁻³ કરતાં કેટલું નીચે આવે છે? ઓછું આવે. ઓછું આવે એટલે પ્રક્રિયા કઈ દિશામાં રહેશે? પ્રક્રિયા રહેશે પ્રતિગામી દિશામાં. એટલે લખ્યું છે અહીંયા આગળ કે અવિયોજિત પાણી તરફ જ સંતુલન સ્થપાયેલું રહે છે. અને એટલા માટે શુદ્ધ પાણીની અંદર તમને
H2O H2Oના અણુઓ જ જોવા મળશે, તમને H3O પ્લસ OH માઇનસ આયનો જે છે એ જોવા મળશે નહીં, કેમ કે અહીંયા લખ્યું છે જો સંતુલન અચળાંક 10⁻⁹ ઘણો જ ઓછો, એટલે પ્રતિગામી દિશાની અંદર સંતુલન સ્થપાયેલું રહેશે, અવિયોજિત પાણી તરફ જ સંતુલન સ્થપાયેલું રહેશે. એના પછી આજે આપણે જલીય દ્રાવણ બનાવીએ છીએ. જલીય દ્રાવણોને આપણે આ રીતે 3 કેટેગરીની અંદર શું કરી શકીએ, વહેંચી શકીએ કે જલીય દ્રાવણોની અંદર જો તમે H પ્લસ આયનોની સાંદ્રતા એટલે કે H3O પ્લસ આયનોની સાંદ્રતા OH માઇનસ કરતાં વધારે જુઓ તો એ દ્રાવણ કેવું હોય, એસિડિક હોય. એ જ રીતે H3O પ્લસની સાંદ્રતા OH માઇનસ કરતાં ઓછી જુઓ તો શું હોય, બેસિક હોય. બંનેની સાંદ્રતા બરાબર હોય તો એ દ્રાવણ કેવું હોય, તટસ્થ દ્રાવણ હોય. ત્યારબાદ આવે છે એક અગત્યનો ટોપિક જેનું નામ છે pH માપક્રમ. હવે ધ્યાનથી જો બુકમાં બહુ જ અટપટું અને સમજ ના પડે તે રીતે આપ્યું છે, બરાબર, અને એને કંઈ એવી રીતે તમારે સીધું ગોખવાનું પણ નથી. એટલે અહીંયા મેં જે બોર્ડ પર pH બનાવ્યું છે, pH માપક્રમ વિશે જે લખ્યું છે એની તમે નોટ્સ બનાવી લેજો. તમે આનમાં જ વસ્તુ જો પેપરમાં લખશો, બોર્ડના સ્કૂલના પેપરમાં લખશો તો પણ તમને માર્ક્સ મળશે, અને આ જ વસ્તુ જે છે તમને JEE અને નીટમાં કોન્સેપ્ટ તરીકે યાદ રાખવામાં પણ આ બહુ જ હેલ્પફુલ રહેશે. બુકનું વાંચવા ગયા તો કન્ફ્યુઝ થઈ જશો. બેટર છે કે તમે આ રીતે જે છે એને યાદ રાખજો pH. એટલે આ pH જે છે હું તમને મારી નોટ્સ પર ભણાવી રહ્યો છું, સાંભળજો ધ્યાનથી. શું લખ્યું છે કે દ્રાવણમાં H3O પ્લસ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા લઘુગણકીય માપક્રમમાં, એટલે જેમાં લોગનો ઉપયોગ થયો છે એવો એક માપક્રમ બનાવવામાં આવ્યો છે, એના દ્વારા દર્શાવી શકાય. ફરી બોલું છું, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા લઘુગુણકીય માપક્રમ દ્વારા દર્શાવી શકાય. અત્યાર સુધી સાંદ્રતા આપણે મોલારિટીમાં દર્શાવતા હતા, પણ હાઇડ્રોનિયમ આયનની જે સાંદ્રતા જે છે મોલારિટીવાળી સાંદ્રતા એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ, એક લઘુગુણકીય માપક્રમમાં દર્શાવી શકીએ. આ લઘુગુણકીય માપક્રમને શું કહેવાય, pH માપક્રમ કહેવાય. હવે તમે કહેશો કે સર કેવો છે આ લઘુગુણકીય માપક્રમ, તો જો ધ્યાનથી અહીંયા જો એને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે કે દ્રાવણમાં રહેલા H3O પ્લસ એટલે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો ઋણ લઘુગુણક એટલે લોગ, ઋણ એટલે નેગેટિવ, H3O પ્લસ આયનની સાંદ્રતાનો નેગેટિવ લોગ, જેનો આધાર શું છે, 10. યાદ રાખજો આ લોગનો આધાર કેટલો છે, 10. એને કહેવામાં આવે છે pH. ફરી બોલું છું, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો ઋણ લઘુગુણક એને કહેવામાં આવે છે દ્રાવણની pH. હવે આનો ઉપયોગ કરીને તમે pH કેવી રીતે શોધી શકો એની પર વાત કરીએ. શુદ્ધ પાણીની વાત કરી લો તો શુદ્ધ પાણીની અંદર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી હોય, હમણાં જ આપણે જોયું 10⁻⁷ જેટલી. તો આ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જે છે ત્યાં મૂકો 10⁻⁷. લોગ જે છે એમાં ઘાત જે છે ક્યાં આવશે, આગળ આવશે. જો યાદ હોય તો લોગ વિશે ભણ્યા હોય તો, ના ભણ્યા હોય તો આજે યાદ રાખજો કે લોગમાં આ જે ઘાત જે છે ક્યાં આવે, આગળ. માઇનસ હતું જ, -7 ફરી આવ્યું, માઇનસ પ્લસ થઈ ગયું, અને લોગ 10, નીચે આધારમાં પણ 10, તો આ શું થઈ જાય, 1. લોગ 10 આધાર 10 શું થશે, 1 થશે. એટલે આની pH બનશે 7. તો આનો ઉપયોગ કરીને pH આ રીતે ગણી શકાય. હવે તમે કોઈ દ્રાવણમાં H3O પ્લસ આયનની સાંદ્રતા જે છે એ જાણતા હોય મોલારિટીની અંદર, તો એને તમે અહીંયા મૂકો, આની અંદર મૂકો, અને પછી લોગોરિધમની ગણતરી કરો એટલે તમને એ દ્રાવણની શું મળી જાય, pH મળી જાય. હવે તમે દ્રાવણની જ્યારે pH ગણો અને pHનું મૂલ્ય 7 કરતાં ઓછું આવે તો એ દ્રાવણ કેવું હોય, એસિડિક હોય. 7 કરતાં વધારે આવે દ્રાવણ કેવું હોય, બેસિક હોય. બરાબર 7 આવે તો દ્રાવણ કેવું હોય, તટસ્થ દ્રાવણ હોય. આની નોટ વ્યવસ્થિત બનાવી લેજો. હવે આપણે પાણીના આયનીકરણ અચળાંકનું જે આ સૂત્ર છે એના માટે આપણે આ pHના કોન્સેપ્ટને ધ્યાનમાં લઈએ. તો જો આપણે જાણીએ છીએ કે KW પાણીનો આયનીકરણ ગુણાકાર, H3O પ્લસ આયનની સાંદ્રતા અને OH માઇનસની સાંદ્રતા જે છે એના ગુણાકારથી આપણને મળે છે, અને વેલ્યુ આવે છે 10⁻⁴. હવે આપણે આની અંદર એક કામ કરીએ, થોડું ગણિત વાપરીએ. શું કરીશું, લોગ લઈશું, ઋણ લઘુગણક લઈશું, તો માઇનસ લોગ KW બરાબર આના માટે પણ માઇનસ લોગ, જોજો ધ્યાનથી,
H3O પ્લસ પછી આવશે માઇનસ log OH માઇનસ. હવે ધ્યાનથી જુઓ અહીંયા આગળ આપણે શું કરીએ, પહેલા આખાનું લઈ લઈએ તો આપણે આ રીતે કામ કરીશું. માઇનસ log બ્રેકેટની અંદર H3O પ્લસ અહીંયા આવશે OH માઇનસ, આ રીતે લખીએ. હવે લોગની અંદર ગુણાકાર હોય તો શું થાય, આ રીતે લખી શકાય. માઇનસ તો અહીંયા log H3O પ્લસ પ્લસ કરીને log OH માઇનસ આ રીતે લખાશે. માઇનસની અંદર લઈ જાઓ તો માઇનસ log H3O પ્લસ માઇનસ log OH માઇનસ, અને આ છે માઇનસ log KW. યાદ રાખજો કે H3O પ્લસ આયનની સાંદ્રતાનો નેગેટિવ એટલે ઋણ લઘુગુણક શું કહેવાય, pH. તો OH માઇનસ આયનની સાંદ્રતાનો ઋણ લઘુગુણક આને આપણે હજી એક આ રીતે લખી શકીએ, માઇનસ log H3O પ્લસ પ્લસ કરીને માઇનસ log OH માઇનસ. જો ધ્યાનથી તો હવે આને લખાશે, જો આના બરાબર શું લખાશે, આ pH કહેવાય, આ pH નું સૂત્ર બન્યું. એવી રીતે આ બનશે POH અને આ બનશે PKW. હવે આપણે શું કરીએ, આની મૂલ્ય શોધીએ. તો જો હમણાં જ જોયું કે PKW બરાબર આપણે શું લખ્યું, માઇનસ log KW. અહીંયા જો માઇનસ log 10⁻14, -14 આવશે આગળ, માઇનસ માઇનસ પ્લસ અહીંયા આવશે 14. તો PKW ની જગ્યા પર શું લખાય, 14. તો તમે એવું લખી શકો PH પ્લસ POH બરાબર 14. આ વસ્તુ પણ તમને બુકની અંદર આપેલું છે. અને એના પછી કીધું છે કે pH જે છે એના તાપમાનના કારણે pHમાં બહુ વધારે ફરક પડતો નથી. એટલે તાપમાનના કારણે pHમાં આવતા ફેરફાર જે છે એને અવગણવામાં આવે છે. હવે તમે કહેશો કે સર એ કેવી રીતે, તો જો અહીંયા જો pH જે છે એનું સૂત્ર બને છે માઇનસ log H3O પ્લસ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. હવે માનો કે કોઈ એક સમયે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જે છે કોઈ એક તાપમાને તમને મળી છે 100, બરાબર. એટલે તે વખતે આપણે pH શોધીએ તો જો કેટલું થશે, આપણે એવું માની લઈએ કે 10⁻2 મળી છે આપણને, 10⁻2. અને થોડું તાપમાન વધારે પછી આપણને મળી છે 10⁻3 મળી છે. તો એકવાર તમે અહીંયા 10⁻2 મૂકશો તો જવાબ આવશે 2, 10⁻3 મૂકશો તો pH નો જવાબ આવશે 3. હવે જુઓ સાંભળો, તાપમાનમાં આપણે ફેરફાર કર્યો પણ pH ની અંદર જો બહુ વધારે ફેરફાર થતો નથી, ખાલી 1 એકમ જેટલી pH વધી છે. એટલે તાપમાનના કારણે pH ની અંદર આવતા ફેરફારો બહુ જ નાના હોવાના કારણે એને અવગણવામાં આવે છે. એવું ધારી લેવામાં આવે છે કે તાપમાનના કારણે pH પર બહુ વધારે ફરક પડતો નથી. એના પછી બુકની અંદર તમે ટોપિક જોશો તો એમાં આપેલું છે કે pH નું માપન કેવી રીતે કરવું. તો રેડીમેડ ફટાફટ pH નું માપન થઈ શકે એટલા માટે pH પેપર્સ આવેલા હોય છે જે અલગ અલગ કલર્સના હોય છે. એના કલર્સ જે છે આપણને બુકની અંદર બતાવેલા છે. અને વધારે એક્યુરેસીથી 0.001ની એક્યુરેસીથી જો pHને માપવી હોય તો એના માટે pH મીટર્સ આવે છે જે વધારે સારી રીતે એક્યુરેટલી pHને માપી શકે છે. આજકાલ તો એક નાની પેન જેટલી સાઇઝમાં પણ pH મીટર આવે છે. તમે ઘરની અંદર જોયું હશે કે જ્યારે તમારા ઘરની અંદર જો RO સિસ્ટમ હોય, પાણીને શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ હોય, તો એના જે સર્વિસવાળા આવતા હોય છે એ આવીને સૌથી પહેલાં તમારા ઘરના પાણીની શું ચેક કરતા હોય છે, pH, બરાબર. અને એના હાથમાં જે નાનું અમથું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ શું હોય છે, pH મીટર હોય છે. તો આ રીતે તમારે pH માપક્રમનો જે ટોપિક જે છે તે તૈયાર કરવાનો છે.